સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે શીખી રહ્યા છીએ ટેન્સીસ ની અંદર આપણે પહોંચ્યા છીએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આના આગળના વિડીયોમાં આપણે વર્તમાન કાળના બધા જ ટેન્સીસ શીખી ગયા અને ભૂતકાળની પણ શરૂઆત થઈ ગઈ છે. ભૂતકાળમાં આજે આપણે શીખીશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેની અંદર આપણે સાદા વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યો, ત્રણ પ્રકારના વાક્યો આપણે ઉપયોગમાં લઈશું. સૌપ્રથમ તેની વ્યાખ્યાથી શરૂઆત કરી કે ચાલુ ભૂતકાળ કહેવાય કોને? ભૂતકાળમાં ચાલુ રહેલી ક્રિયાને વ્યક્ત કરવા માટે, એટલે કે ભૂતકાળમાં કોઈ એક સમય હોવો જોઈએ કે એ સમય આગળ એ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે એમાં બીજી જરૂરી વસ્તુ શું છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું આપણે જ્યારે વાક્ય બનાવીએ ત્યારે મુખ્ય જરૂરી વસ્તુ આ હશે કે ભાઈ સૌપ્રથમ કરતા જોઈએ, એની જોડે વોઝ અથવા વેર બેમાંથી એક ટુ બી નું રૂપ આપણી જોડે હોવું જોઈએ અને ક્રિયાપદ ની જોડે આઈએનજી તો લગાવવાનું જ છે. આ તો આપણી કમ્પલસરી વસ્તુ છે, બરાબર? આ વસ્તુ તો કમ્પલસરી જ છે. હવે અહીંયા એ શીખવાનું કે ભાઈ વોઝ કોની જોડે લગાવવાનું અને વર કોની જોડે લગાવવાનું. તો એનો પ્રશ્નનો જવાબ આપણી જોડે અહીંયા તૈયાર છે કે ભાઈ આઈ જોડે વોઝ, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ, આ બધાની જોડે વોઝ લાગે છે. જ્યારે વર કોની જોડે લાગે? વી વર, ધે વર અને યુ વર, આમની જોડે વર લાગે છે. ઓકે. અને બીજું શું બાકી રહ્યું આપણે? એટલે કે કર્તાની જોડે વોઝ કોની જોડે અને વર કોની જોડે લગાવવાનું એ આપણને ખબર પડી ગઈ. અને બીજી વસ્તુ એ કે ક્રિયાપદમાં આઈએનજી તો લગાવવાનું જ છે, પણ હજુ એક વસ્તુ બાકી છે કે ભાઈ ક્રિયાની હાજરી શું છે એ દર્શાવવાનું છે આપણે. તો એ કઈ રીતે દર્શાવીશું? પહેલા આપણે એકદમ સરળ વાક્યો જે છે એ શીખીએ કે ભૂતકાળમાં ચાલુ રહેલી ક્રિયાને શું કહીએ આપણે? ચાલુ ભૂતકાળ. એકદમ સિમ્પલ વાક્ય જોઈએ કે ધ ચિલ્ડ્રન વર ગ્રોઈંગ અપ ક્વિકલી, બાળકો ખૂબ જ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. ભૂતકાળની વાત છે, બરાબર? ચિલ્ડ્રન એટલે બહુવચન એટલે એની જોડે વર લગાવવું પડશે અને ગ્રો એટલે મોટા થવું, આઈએનજી લગાવી દો. ગ્રોઈંગ, બાળકો ખૂબ જ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. માય ઇંગ્લિશ વોઝ ઇમ્પ્રુવિંગ, મારું અંગ્રેજી સુધરી રહ્યું હતું, બરાબર? ભૂતકાળની વાત કરીએ છીએ. માય ઇંગ્લિશ વોઝ. હર હેર વોઝ ગોઈંગ ગ્રે, એના જે વાળ છે એ ગ્રે રંગના થઈ રહ્યા હતા. ધ ટાઉન વોઝ ચેન્જિંગ ક્વિકલી, જે નગર છે એ ઝડપથી બદલાઈ રહ્યું હતું. ઓકે. આ એકદમ સિમ્પલ વાક્ય. હવે આપણી મેઇન વસ્તુ જે આપણે શીખવા જઈ રહ્યા છીએ, ચાલુ ભૂતકાળની અંદર કઈ વસ્તુનું આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો ચાલુ ભૂતકાળમાં એક વાક્ય ભૂતકાળની ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે એક બીજું ભૂતકાળનું વાક્ય સાથે મૂકવું જરૂરી છે. કઈ રીતે? ધ ચિલ્ડ્રન વર ડુઈંગ ધેર હોમવર્ક, બાળકો એમનું હોમવર્ક કરી રહ્યા હતા. ક્યારે કરી રહ્યા હતા? જ્યારે વેન આઈ ગોટ હોમ, જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે બાળકો તેમનું હોમવર્ક કરી રહ્યા હતા. એટલે હું પહોંચ્યો એ બી ભૂતકાળ છે, એ સાદો ભૂતકાળ છે, અને બાળકો એમનું હોમવર્ક એ જ ટાઈમે કરી રહ્યા હતા, એ શું છે? ચાલુ ભૂતકાળ. એટલે કે ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે તમારે બે વાક્યોની જરૂર પડશે, બરાબર? એક સાદો ભૂતકાળ જોડે જોડે હોવો જોઈએ. બીજું ઉદાહરણ વાંચીએ. સી વોઝ વર્કિંગ, તેણીની કામ કરી રહી હતી. સી વોઝ વર્કિંગ ઓન ઈમેલ, એ ઈમેલ ઉપર કામ કરી રહી હતી. ક્યારે કામ કરી રહી હતી? એમ. વેન ધ ફાયર અલાર્મ રેંગ, જ્યારે ફાયરનું અલાર્મ વાગ્યું ત્યારે તે શું કરી રહી હતી? તો ત્યારે તે ઈમેલ ઉપર કામ કરી રહી હતી. ઓકે. તો બે ક્રિયાઓ એક સાથે થઈ રહી છે. એક સાદો ભૂતકાળ છે અને બીજો ચાલુ ભૂતકાળ છે. અને જેમાં વાક્યને જોડવા માટે એ લોકો શેનો ઉપયોગ કરે છે? વેન. અહીંયા બી વેન, બરાબર? આ ત્રીજા વાક્યમાં બી વેન, એટલે કે વેનનો ઉપયોગ ચાલુ ભૂતકાળમાં થાય છે. અને છેલ્લા આપણે ઇન્ટ્રોગેટિવ એક સેન્ટેન્સ જોઈ લઈએ કે વર યુ નોટ સ્લીપિંગ યસ્ટરડે વેન આઈ કેમ હોમ, હું તારા ઘરે જ્યારે આવ્યો હતો ગઈકાલે ત્યારે તું સૂઈ નતો રહ્યો. આપણે એને પ્રશ્ન પૂછી રહ્યા કે ત્યારે તું સૂઈ નતો રહ્યો જ્યારે તારા ઘરે આવ્યો હતો ત્યારે? તો વાત તો એ જ છે ને. એક તો છે સિમ્પલ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે, અને બીજું શું છે? ચાલુ ભૂતકાળ છે, બરાબર? બીજો ચાલુ ભૂતકાળ છે. તો આ માણસ જવાબ આપે કે નો, આઈ વોઝ નોટ સ્લીપિંગ, હું સૂઈ નતો રહ્યો. આઈ વોઝ જસ્ટ લાઈંગ ઓન ધ બેડ, હું તો ખાલી બેડ ઉપર પડી રહ્યો હતો, બરાબર? આ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બી આવી જાય છે, નેગેટિવ સેન્ટેન્સ બી આવી જાય છે. ઓકે. અને સિમ્પલ સેન્ટેન્સ બી આની અંદર આવી જાય છે. આ તો આપણો ચાલુ ભૂતકાળ, બરાબર? ફરીથી મળીશું, ભણતા રહીશું, આગળ વધતા રહીશું.